હાલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ બધાને. મજામાં છો ને? મજામાં જઈશો. ફરી એકવાર તમારા બધાનું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આજે તો જવાનું હતું લિયા, તો ઘરેથી તૈયાર થઈને નીકળી ગયા છે મોટા લઈને. તો આગળ લિયા જઈને તમને મળીશું. છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો. અને નવા હોય ને તો ચેનલને લાઈક, કોમેન્ટ, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને અમારા આવા ને આવા નવા જોવા મળે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે લિયા ગામમાં, અને દાદા બાજુ હેલા જાય છે. હા શું ક્યાં આવે? તો આયા લિયા ગામ બહાર નીકળતા ગેટ છે વસરાજ દાદાનો. આ દાદા તરફ જવાનો રસ્તો. તો આજ રવિવાર છે ને, એટલે પબ્લિક એટલું હાલીને જતું છે ને, છે એટલે ટ્રાફિક જ એટલી હશે. આમ આગળ તમને ખબર પડશે કે કેટલી ટ્રાફિક છે. રવિવાર છે ને એટલે ટ્રાફિક તો એટલી હશે ફૂલ. પબ્લિક એટલું હાલ્યું જાય જો. તો ફાઇનલી મિત્રો અત્યારે લિયા પહોંચી ગયા છે દાદાના મંદિરે, અને જો સામે ગેટ દેખાય છે. અંદર જવા દે યાર, ક્યાં રાખે? હા જો ગેટ દાદાના મંદિરે અંદર આવી ગયા છે. તો પહોંચી ગયા મિત્રો લિયા વસરાજ દાદાના મંદિરે દર્શન કરવા માટે. હવે દર્શન કરી અને તમને મળી બધાય. કરી લીધા દાદાના દર્શન. આ છે વીર વસરાજ દાદા. જય વસરાજ. તો મિત્રો દર્શન કરી લીધા છે ને આપણે કરી ગયા રિટર્ન. તો ફાઇનલી મિત્રો છે ને લિયાથી પાછા આવી ગયા છે ઘરે, અને કાંઈ બ્લોગ બનાવવાનો એવો ટાઈમ મળ્યો નહીં, એટલે બ્લોગ તો બનાવ્યો ને આવી ગયા ઘરે. અને ઘરે આવ્યા હતા જો મગન બેસી ગયો કે નાસ્તો કરવો, ભૂખ લાગી. હું ખાસ પગ નીચે રાખ, આમ એમ ન હોય ખરતું કે હું ખાસ, આમ બોલીને બતાય હું ખાસ, હું ખાસ એમ હોય બોલ. એનું નામ શું કહેવાય? એનું નામ હે ચવાણું કહેવાય, બળેરિયા. એમ નહીં, એમ કહેવાનું હું ચવાણું ખાવું, હાલો ચવાણું ખાવા. બધા મિત્રો કેતો. તો ફાઇનલી છે ને મિત્રો આજના વ્લોગને બસ આ એન્ડ કરીશું, અને ફરીવાર મળીશું એક નવા વ્લોગ સાથે. અને ચેનલમાં નવો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને અમારા આવા ને આવા વ્લોગ જોવા મળે.